નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે ગઈકાલે જ કંઈક ન્યૂઝ સાંભળ્યા હશે કે આપણે જે શાળા છે એ વિદ્યાનું મંદિર કહેવાય. એક મંદિર તરીકે આપણે માનીએ છીએ જ્યાં દેશનું ભાવિ ઘડાઈ રહ્યું છે. તો એ શાળાની અંદર જ્યારે આ પ્રકારની ઘટના બને છે, તમે જે ન્યૂઝ સાંભળ્યા છે કે એન્ટી કરપ્શન બ્યુરો ઓફ ગુજરાત એસીબીએ શાળાના આચાર્ય અને ક્લાર્કને લાંચ લેતા પકડ્યા. અમદાવાદ જિલ્લાના એક જે તાલુકો છે એની આ ઘટના છે કે જ્યારે ટાટ પાસ ઉમેદવાર, તમને ખ્યાલ છે કે જે આપણે ભરતી થઈ એની અંદર લગભગ 28 તારીખે બધાને ઓર્ડર આપવામાં આવ્યા હતા અને 29 તારીખે મોસ્ટ ઓફ ઉમેદવારો મોટાભાગે 29/7ના રોજ જે છે એ હાજર થયા હતા. તો જ્યારે હાજર થાય છે ત્યારે જે તે મંડળના જે શાળા છે ત્યાંના આચાર્ય સાહેબ કે એમના દ્વારા જે છે એ પૈસા માંગવામાં આવે છે તો જ તેમને હાજર કરશે. આવું તો એ જાગૃત શિક્ષકને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન, જેમને આ પ્રકારની લાંચ લેતા કે જે આ પ્રકારના લોકો છે કે જે લાંચ લેવા માંગે છે તો એમને પકડાવ્યા. તો એ બદલ જે વ્યક્તિ કે જે શિક્ષક મિત્ર, જે નવા શિક્ષક મિત્રએ આ કાર્ય કર્યું અને એસીબીને જાણ કરી, એ માટે હું એમને અભિનંદન આપું છું. આ વિડીયો આપણે એટલા માટે મિત્રો બનાવ્યો છે કે આ તો એક વાત થઈ, મારા ધ્યાનમાં પણ આવી ઘણી વાતો આવેલી છે, પણ આપણી પાસે કંઈ પુરાવા ન હોય. જે વ્યક્તિ ભોગ બન્યો હોય, જે વ્યક્તિ પાસે આ ઘટના બની હોય, એ જ જો આ રીતનું કાર્ય કરે, વ્યવસ્થિત એસીબીને જાણ કરીને આધાર પુરાવા સાથે વાત કરે તો ચોક્કસથી તમારે સમસ્યાનો નિકાલ આવી જશે. ગુજરાતમાં અમુક જિલ્લાઓ જે છે જે ત્યાંની પાછળ અમુક શાળાઓ, ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓ ઘણી બધી સારી છે, અમુક શાળાઓ તો એવી પણ છે કે જે સરકારી શાળાને કરતાં પણ સારી કામગીરી કરે છે. એવી ઘણી બધી શાળાઓ છે, ગણવા જઈએ તો હજારોની સંખ્યામાં શાળાઓ મળશે. પણ અમુક 1% શાળાઓ મિત્રો એવી છે કે જે આવી રીતે જ્યારે શાળા શિક્ષકો હાજર થતા હોય છે ત્યારે લાખોની સંખ્યા. અમારા એવું ધ્યાનમાં આપણે એક મિત્રએ કીધું હતું કે મને એક નામ આપ્યું હતું કે એ જિલ્લામાં કંઈક આ રીતના લાખો રૂપિયા 11-12ના ઉમેદવારો હાજર થયા ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમે લાખ રૂપિયા આપો કે 1.5 લાખ રૂપિયા આપો તો અમે તમને હાજર કરીશું. તો ઘણા ઉમેદવારો આ બાબતનો ભોગ બન્યા છે. એટલા માટે જાગૃતિ માટે જ આ વિડીયો બનાવી રહ્યો છે, જેથી તમને ખ્યાલ આવે કે ભવિષ્યમાં, અથવા તમે અત્યારે વેઇટિંગ લિસ્ટ જાહેર પડ્યું છે, તમને ખ્યાલ છે 11-12નું વેઇટિંગ લિસ્ટ આવી ગયું છે, 9-10નું વેઇટિંગ લિસ્ટ આવી ગયું છે. જો તમારી સાથે આ પ્રકારની ઘટના બને છે તો તમે શું કરશો? તમને સરકારના નિયમો ખ્યાલ, ઘણા લોકોને ખબર નથી હોતી કે પછી પૈસા આપી દે છે, પણ એવો પૈસા આપવાનો એવો કઈ નિયમ છે જ નહીં. સરકારના નિયમોની વિરુદ્ધ છે. એક લાંચ આપી કહેવાય, ભ્રષ્ટાચારની અંદર આવે છે. તો એ જાગૃતિ માટે જ હું આજનો વિડીયો બનાવી રહ્યો છું. ઘણા ઉમેદવારો ડરના કારણે જે છે એ આવી ઘટનાનો ભોગ બનતા હોય છે પણ કોઈને કહેતા હોતા નથી. તો આજના વિડીયોમાં મિત્રો આ બાબતે ચર્ચા કરીશું. ખાસ તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગાઈડન્સને લગતા વિડીયો, ટેટ ભરતીઓને લગતી અપડેટ અને તમામ બીજા જે અન્ય શિક્ષકોની ભરતી માટે કે પરીક્ષા માટે જરૂરી હોય છે એની માહિતી આપણે આપતા હોઈએ છીએ. તો ખાસ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો. તો પહેલી વસ્તુ, ગઈકાલે જે ન્યૂઝ છે કે એન્ટી કરપ્શન બ્યુરો ઓફ ગુજરાત દ્વારા જે આચાર્ય છે અને ક્લાર્ક છે અને 35,000ની લાંચ લેતા ઝડપા અને સસ્પેન્ડ. ટૂંકમાં જે પ્રોસેસ છે હવે એ કરશે, આપણને નથી ખ્યાલ આગળ શું પ્રોસેસ થશે. તો તમારી સાથે જ્યારે આ પ્રકારની ઘટના બને છે કે તમે ગ્રાન્ટેડ શાળામાં કે કોઈ પણ જગ્યાએ, બીજી જગ્યાએ હાજર થાવ છો અને જો પૈસાની માગણી કરવામાં આવે તો શું કરવું? અથવા પૈસાની માગણી કરવામાં આવે અને તમે ના પાડો છો અને ટ્રસ્ટ દ્વારા કે કોઈ પણ આચાર્યશ્રી દ્વારા ધમકી આપવામાં આવે, માનસિક ટોર્ચર કરવામાં આવે તો શું કરવું? એ શું કઈ ગંભીર ગુનો બને છે? તમારે એક ઉમેદવાર તરીકે, એક શિક્ષક તરીકે જ્યારે હાજર થાવ છો, ઘણા મિત્રો, હું ફરીથી કહું છું મિત્રો, ઘણા મિત્રોને આ પ્રકારની ઘટના બની છે પણ એ કહેશે નહીં કોઈને, કારણ કે એમને એમ છે કે જો અમે કહેશું અને કેમ કે નોકરી અહીંયા જ કરવાની છે તો કાયમ હેરાન કરશે. પણ મિત્રો આવી રીતે જો તમે બહાર નહીં આવો અને જો કોઈને કહેશો નહીં તો તમને કાયમ આવી જ રીતે દબાવવામાં આવશે. તમે તમારો જે હક છે, તમારો જે મુદ્દો છે એની સામે લડતા શીખો તો જ આ વસ્તુ જે છે એ એક શિક્ષક તરીકે તમે જે છે એ વસ્તુ કરી શકશો. બીજી વસ્તુ, આ રીતની ઘટના બને છે તો શું કરવું? તો મિત્રો તમે આજે માધ્યમિક સંદેશ છે, જે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળનું મુખપત્ર છે, એની અંદર પણ આ બાબતે એક મસ્ત આર્ટિકલ આપવામાં આવેલો. સિમ્પલ છે કે સરકારે એ પ્રકારનો જીઆર છે કે ઈ પણ ઠરાવ છે કે કોઈ પણ મંડળ જે છે એ શાળામાં શિક્ષક હાજર થાય છે તો 1 પણ રૂપિયાની માંગ કરી શકે નહીં, કારણ કે સરકારે તમને ત્યાં નિમા છે, સરકાર પગાર આપવાની છે. તો મંડળે કોઈ પણ પ્રકારના પૈસાની માંગણી કરવાની રહેતી નથી, કોઈ પણ પ્રકારનું ટોર્ચર કરી ના શકે
કોઈ પણ પ્રકારની ધમકી ના આપી શકે. આ તમે જોઈ શકો છો જે આર્ટિકલ આપેલું હતું પ્રશ્ન નંબર 8. બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક મીન્સ કે 9 થી 10 હોય કે 11-12 હોય, શાળાઓમાં ઉમેદવારો પાસેથી ડોનેશન માગી શકાય કે ધમકી આપી શકાય? તો જુઓ જવાબ આપેલો છે નિયામક શ્રી કમિશનર શાળાઓની કચેરી નો જે પરિપત્ર છે 15/12/2016 ના પરિપત્ર અનુસાર બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારો પાસેથી ડોનેશન માગી કે ધમકી આપવી ખૂબ જ ગંભીર છે. આ પ્રકારની કાર્યવાહી વર્તન વાણી આઈપીસી હેઠળની ફોજદારી ફરિયાદ, ટૂંકમાં જો આઈપીસી હેઠળ ગુનો પણ દાખલ થઈ શકે. જો તમે આધાર પુરાવા સાથે વાત કરી હોય તો આઈપીસી અંડરમાં ગુનો પણ દાખલ થઈ શકે તથા એસીબી ના કાયદા હેઠળની ફરિયાદના દાયરામાં આવી જાય છે. ટૂંકમાં એક લાંચ છે, એક પ્રકારની ભ્રષ્ટાચારમાં આવે છે. તો તમે એસીબી નો સંપર્ક કરીને આવી રીતે છટકું બેસાડીને જેમણે લાંચ માંગ્યું હોય એમને ઘર ભેગા કરી શકો છો. અને બીજું, આ પ્રકારના વર્તન બદલ સંબંધિત શાળાઓના ગ્રાન્ટ કાપ, રજીસ્ટ્રેશન રદ કરવું, શાળાનો વહીવટ 5 વર્ષ માટે સરકાર હસ્તક લઈ લેવો. તો આવી બધી શિક્ષાત્મક કાર્યવાહીની જોગવાઈ છે, આ પ્રકારનો ઠરાવ છે, આ પ્રકારનો જીઆર છે. તો આવા ઘણા બધા ઉમેદવારોને ખ્યાલ નથી હોતી અને આવા પ્રકારની લાંચનો ભોગ બની જાય છે. તો ખાસ મિત્રો ઈમાનદાર બનો અને ભ્રષ્ટાચારને કહો ના. જો તમારી સાથે પણ આ પ્રકારની કોઈ ઘટના બને છે તો ખાસ 1064 નંબર ડાયલ કરજો, જે ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરો ઓફ એસીબી નો જે નંબર છે. તો તમને ત્યાંથી પણ ઘણી બધી, જો ના ખ્યાલ હોય ત્યાંથી પણ તમે હેલ્પલાઇન નંબર છે એમાં પણ જાણીને વસ્તુ જે છે એ માહિતી મેળવી શકો છો. તો ખાસ ફરી વખત કહું છું, મને ખ્યાલ છે જ્યાં સુધી મને માહિતી છે, આપણી પાસે પુરાવા ન હોય પણ આપણે જે ફરતી માહિતી વાયા આવી હોય એના આધારે કહું છું કે ગુજરાતના ઘણા બધા મિત્રો સાથે 11-12 ના મિત્રો હોય કે 9-10 ના મિત્રો, ઘણા બધા જિલ્લાઓની અંદર અને એમાંના પણ ઘણા બધા મંડળની અંદર આ પ્રકારની ઘટના બની છે. ઉમેદવારોએ પૈસા આપ્યા છે પણ કોઈ પણ ઉમેદવાર સામે જ્યાં સુધી સામે આવીને નહીં કે અને જ્યાં સુધી પોતાના હક માટે લડશે નહીં ત્યાં સુધી આ વસ્તુ જે છે શક્ય નહીં બને. મિત્રો આજે કિસ્સો બન્યો ગઈકાલે કે પરમ દિવસે, જે એ કિસ્સો તમે જુઓ છેલ્લા 1 વર્ષમાં કે 2 વર્ષમાં આવો કિસ્સો લગભગ બને ત્યાં સુધી નહીં હોય કે શાળાની અંદર કોઈ કર્મચારી કે જે છે લાંચ લેતો પકડાનો હોય. તો આ એક જે કિસ્સો છે એના કારણે હવે જે ઘણા બધા બીજા મંડળો પણ હવે સતર્ક થઈ જશે, લેતા અટકાશે. તો આવા જો કિસ્સા 2-5 બની જાય કે ફરવાર બીજી વાર જે એસીબી છે એ પકડી લે તો બીજા લોકો પણ આવું કાર્ય કરતા ડરશે. મુખ્ય વસ્તુ એ છે કે તમારી સાથે જો આ પ્રકારની ઘટના બને છે તો નિડર બનીને કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર મિત્રો આવી રીતે જે છે એ એસીબી ને જાણ કરશો તો ચોક્કસથી તમારે પૈસા પણ નહીં આપવા પડે અને તમે જે હાજર તો મિત્રો કરવા જ પડશે. તમને ખ્યાલ છે કે તમે એવું પણ ઘણા ન્યૂઝ આવતા હોય છે કે હાજર ન કર્યા, પણ હાજર નહીં કરો તો સરકાર બીજી વ્યવસ્થા તમારા માટે કરી દેશે. એમને જે તે સ્કૂલને પ્રોબ્લેમ થશે હાજર નહીં કરે તો સરકાર તમારા માટે ઓપ્શનલ બીજો રસ્તો કરીને જ્યાં જગ્યા ખાલી છે ત્યાં તમારી નોકરી જશે નહીં, એ ગેરંટી છે. તો ખાસ આ એટલા માટે જ વિડીયો બનાવ્યો છે, ઘણા લોકોને ખ્યાલ નથી હોતો અને જે છે પૈસા જે માગે અને આપી દેતા હોય છે ડરના કારણે. બીજી વસ્તુ, ઘણા ગરીબ ઉમેદવારો છે, મને એના માટે વિડીયો બનાવવાની જરૂર પડી. ઘણા ગરીબ ઉમેદવારો હોય છે જેની પાસે ઘરે પણ 50,000 રૂપિયાના હોય, તો એ એવી વાતો કરીને ઘણા લોકો એવું કીધું સાહેબ પગાર આવે ને ત્યારે આપી દેશું. તો આવું પણ ઘણું વસ્તુ જાણવા મળ્યું છે. તો આ વસ્તુ ના થવી જોઈએ. નીડર બનો અને તમારા હક માટે લડતા શીખો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.